બાપુ અમે ઓશો સંન્યાસી છું, જી ઓશો રજનીશનો સંન્યાસી. હા તો એની અંદર અમે સાધના અત્યારે મેડિટેશન કરતા હોઈએ, જી પણ મેડિટેશનની અંદર અત્યારે મેડિટેશન ચાલુ જ છે, મેડિટેશન કરવાનું. હજી ટૂંકમાં જે મનના જે વિચાર બંધ થવા જોઈએ, મન સતત દોડ્યા જ કરે છે. જી મન દોડવાનું એક જ કારણ છે, અને એ કારણ છે માત્ર વિષયો બદલે એટલા માટે. તમારું મન છે એ કોઈ એક વસ્તુમાં સ્થિર કરો તો વિચારો તરત બંધ થઈ જાય. સ્થિર આ એક બોક્સ છે, પકડો, એનું વર્ણન કરો વર્ણન. વર્ણનમાં કલર એનો લાલ છે, અને જે આનો મોડ છે એ પિનનો એ છે, અંદર જગ્યા છે. જી કુલ મિલા કે બોલપેનનું ઢાંકણું છે. હા, જી ઓર વર્ણન કરો. બસ એનાથી પછી આગળ પાછું સ્ટોપ થઈ જાય છે. જોયું, તમારું મન છે એને મેં ખાલી એક નાનો એવો ટુકડો તમારા હાથમાં આપ્યો અને તમારા મનને બીરીક મારી દીધી. તમારું મન દોડતું બંધ થઈ ગયું. હા હવે તમારી પાસે ખાલી વિઝ્યુલાઇઝેશન પાવર છે, તમે એને દેખી શકો છો બહુ પ્યારથી, પણ તમે એનું વર્ણન નથી કરી શકતા. હા, તો તમારું મન બીજું કાંઈ નથી, માત્ર વિચારોનો સમૂહ છે. તો તમારું મન છે એ હવે એ પેનના બોક્સમાં રહે તો વિચાર બંધ થઈ ગયો. હવે ચાલે નહીં વિચાર. વિચારની ધારા જે છે એ વિચારોનો સમૂહ છે. મન બીજું કાંઈ નથી, માત્ર વિચારોનો સમૂહ છે. એટલે એ ઢાંકણું મેં તમારા હાથમાં આપ્યું, એની સાથે 2, 4, 5 વિચારો આવ્યા એમાંથી, અને પછી લોક થઈ ગયું. એટલે તમારું મન હવે ઢાંકણામાંથી જો ઓલા પાલામાં જાય તો આ લાગેલું ધ્યાન તૂટી જાય અને પાછી સવિચાર સમાધિ શરૂ થાય. અત્યારે તમારી આ જે કન્ડિશન સર્જાણી છે એને ધ્યાન જ કહેવાય. જ્યાં મન હોય ત્યાં ધ્યાન ના હોય, અને ધ્યાન હોય ત્યાં મન ના હોય. એટલે આ જે કન્ડિશન અત્યારે સર્જાયેલી છે એને ધ્યાન જ કહેવાય. કારણ કે તમારી પાસે ખાલી દેખવાની શક્તિ બચી છે, વિચારવાની શક્તિ નથી રહી. કારણ કે તમારું મન એક જ વિષયમાં કોન્સન્ટ્રેટ થયું એટલે. હવે તમારું મન વિષય બદલે તો પછી આ લાગેલી સમાધિ તૂટી જાય અને બીજી સમાધિ ચાલુ થાય.